સવારમાં મસ્ત 5 વાગે બાબલા જેવો રેડી થઈને જવાનું હતું આપણે અમદાવાદ ડિલિવરી કરવા માટે, પાર્સલ આપવા માટે જવાનું હતું અમદાવાદના. આપણે ગાડી લઈને નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. હું આંખોમાં હતી ઊંઘ અને પહોંચી ગયા એક્સપ્રેસ વે નડિયાદ. નડિયાદથી આપણે પકડીશું એક્સપ્રેસ વે અને એક્સપ્રેસ વે આપણે ચડી ગયા અને આપણે તો ફૂલ સ્પીડમાં નીકળી ગયા અને આંખોમાં હતી ઊંઘ થોડી કેમ કે બહુ દિવસ પછી આટલું બધું વહેલા જાગ્યા હતા. અને અમદાવાદમાં પહોંચતા અમે જોઈ લીધી 2 માળની બસ, ડબલ ડેકર બસ. આપણે પહેલી વાર જોઈ એવું લાગતું હતું અને આપણને આગળનું લોકેશન તો ખબર નથી, એટલે આપણે ગૂગલ બાબાનો સહારો લઈશું. ગૂગલ બાબામાં મેપ નાખ્યો અને મેપમાં પૂછ્યું કે આપણે જવાનું છે કઈ, અને આપણે પહોંચ્યા લોકેશન, પણ લોકેશન તો હતી બંધ. આપણે ઉભું રહેવું પડશે રાહ જોઈને. હવે તો આપણે તો સવારમાં આવી ગયા હતા વહેલા, તો સવારમાં વહેલા આવીને આપણને ખબર નહીં કે આટલું મોડું ખુલવાનું હતું તો લેટ આવે, અને આપણે ઓફિસે તો આવે પણ ઓફિસ પણ બંધ હતી. તો આપણે પાર્સલ બહાર ઉતારવાના થશે. પાર્સલ બહાર ઉતારીને હવે આપણે પાછા જઈશું. પાર્સલ આપણે ઉતારી દીધા અને આપણે પાછા જવા માટે નીકળી ગયા. પાછા આવવા માટે તો નીકળ્યા, પણ આપણને આવી ગયો રસ્તામાં ફોન કે તમારે જવાનું છે મેમદાવાદ. તો અમે જઈશું હવે રિટર્નમાં મેમદાવાદ એક ડિલિવરી કરવાની હતી. અને મેમદાવાદ આપણા સિદ્ધિ વિનાયક મહારાજનું મંદિર આવ્યું છે, તો આપણે ગણેશ બાપાના દર્શન કરીને પહોંચી ગયા. લોકેશન તો ત્યાં પણ બંધ. આપણે જે જઈએ તો બંધ જ હોય છે. અને એટલામાં આવી ગયા ફાયર બ્રિગેડની ગાડી. મને કઈ આગ લાગી એવું લાગે છે અને ફટાફટ ફાયર બ્રિગેડની ગાડી જતી હતી અને આપણે ફાયર બ્રિગેડની ગાડી જતા જોઈ અને તો ધીરી પડી ગઈ. આપણનું કામ પતી ગયું અમદાવાદનું. હવે જઈશું આપણી ઓફિસે રિટર્ન. થાકી તો બહુ ગયા હતા અને આપણી ઓફિસે પહોંચી ગયા. ગાડી મૂકી દીધી. ગાડી આજે તો ગંજમાં હતી, બહુ ભીડ, એટલે વિક્રમમાં ગાડી મૂકી અને આપણે પહોંચી ગયા જતીનમાં હતું બહુ કામ. આજે પટેલ આયા નતા એટલે બધું આપણે આજે જ કરવું પડશે. દાદા પણ કશું તે ફેરતા હતા અને એટલામાં નીલકંઠભાઈ પાછા ગાડી લઈને આવી ગયા. મારે તો નીલકંઠભાઈ ગાડી ચલવી ખબર નહીં આવડે કે નહીં આવતી. ગાડી નીલકંઠભાઈ પાર્ક કરી અને પાર્ક કરીને બોક્સો ભરવાના હતા. બોક્સો ભરીને જવાનું હતું આપણે આણંદમાં. નીલકંઠભાઈ મારી રિવર્સ ધીરે અડારી ના દો ભાઈ. અને એટલામાં આપણે નીકળી ગયા ઘરે જવા માટે અને આપણો વ્લોગ આગળ સમાપ્ત થાય છે. આજે તો આખો દિવસ થાકી જ ગયા છે અને આપણે ઊંઘ આવે છે બહુ ખતરનાક, અને આપણો વ્લોગ થાય છે સમાપ્ત. તો તમે લાઈક કરતા જોજો, ફોલો કરતા જોજો, સબસ્ક્રાઇબ કરજો અને આગળ શેર કરવાનું ભૂલ